નમસ્તે વિદ્યાર્થી મિત્રો. એસએસપી અથવા પીએસએસ અથવા સેલ્સમેનશીપ એ પેપરમાં હવે આપણે આગળ વધીએ અને નવું જે એક ટૉપિક છે એના ઉપર આપણે વાત શરૂ કરીએ. એ છે વેચાણ નીતિ. એમાંનો પહેલો પ્રશ્ન છે વેચાણ નીતિ એટલે શું, તેના પ્રકારો અથવા એના કાર્યક્ષેત્ર પર નોંધ લખો. હવે વેચાણની તો આપણે વાત ઓલરેડી ઘણીવાર કરી ચૂક્યા છીએ કે વેચાણ એ શું છે. તો કે જ્યારે વસ્તુના બદલામાં માલ આપવામાં આવે, નાણાંના બદલામાં જ્યારે માલ કે વસ્તુ આપવામાં આવે ત્યારે એ વેચાણ છે ઇન સિમ્પલ લેંગ્વેજ. નીતિઓ કોને કહેવાય? નીતિઓ શું છે? તો નીતિઓ એ બીજું કાંઈ નથી પણ શું કરવું અને શું ન કરવું એ અંગેની માર્ગદર્શિકા છે. આપણે એમ કહીએ કે ભાઈ અમારી આ નીતિ છે, અમારી આ નીતિ છે, આપણે એવું બોલીએ છીએ. એટલે કે અમારી પાસે એક ગાઈડલાઈન છે, અમારે શું કરવું, અમારે શું ન કરવું. તો વેચાણ અંગેની નીતિઓ એના ઉપર આપણે વાત કરવાની છે. એનો અર્થ તમારી સામે મેં મૂકેલો છે. અર્થ અથવા વ્યાખ્યા. એક વ્યાખ્યાના રૂપમાં મેં તમને કેટલાક શબ્દો, સેન્ટેન્સ કેટલાક આપેલા છે. તમે એના ઉપરથી એનો અર્થ સમજી શકો. બરાબર છે? એ વ્યાખ્યા પણ છે અને તમે એને અર્થ તરીકે પણ લઈ શકો. બરાબર છે? ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટે જે વેચાણ નીતિ ઉપર પોતાનું અભિપ્રાય આપેલો છે એ અહીંયા મેં મૂકેલો છે. બરાબર? કે સેલ્સ પોલિસીઝ આર પોલિસીઝ ઓર ગાઈડલાઇન્સ ઓર પ્લાનિંગ ટુ ગાઈડ ધ સેલ્સ રિલેટેડ એક્ટિવિટીઝ. વેચાણ અને વેચાણ સંબંધિત પ્રવૃત્તિઓના માર્ગદર્શન માટે અથવા એ પ્રવૃત્તિઓ કેમ કરવી એ અંગેની માર્ગદર્શિકાઓ અથવા એ અંગેની નીતિઓ અથવા એ અંગેનું વ્યવસ્થિત આયોજન. ધેટ ઇઝ એ સેલ્સ પોલિસીઝ. બરાબર? હવે આપણે વેચાણ જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે વેચાણ ખાલી નો અર્થ એવો નથી કે આપણે નાણું લઈએ અને એની સામે વસ્તુ કે જેને કહેવાય કે માલ આપીએ. એની સાથે ઘણી બધી એક્ટિવિટીઝ છે એ રિલેટેડ છે. જેમ કે જાહેરાત પણ રિલેટેડ છે, વેચાણ વૃદ્ધિ પણ રિલેટેડ છે, પછી વેચાણ દળની રચના કરવી, એનું મેનેજમેન્ટ કરવું, ધેટ ઇઝ ઓલ્સો રિલેટેડ. આ બધી બાબતો એની સાથે સંકળાયેલી, જોડાયેલી છે. બરાબર? તો એ અંગે આપણે કઈ પ્રવૃત્તિ કરશું, કઈ પ્રવૃત્તિ નહીં કરીએ, કઈ પ્રવૃત્તિ કેવી રીતે કરશું, શું કરશું, આ બધી બાબત અંગે જે નીતિઓ ઘડીએ છીએ ધેટ ઇઝ એ સેલ્સ પોલિસીસ. વેચાણ અંગે આપણે આવા બધા પ્રશ્નોનું અગાઉથી આયોજન કરીએ છીએ કે આપણે વેચાણ કેમ કરશું, આપણે વેચાણ કેમ નહીં કરીએ, આપણે કેટલો વટાવ આપશું, આપણે કેટલો વટાવ નહીં આપીએ, આપણે કેટલો સમયગાળો આપશું, પછી આપણે કેવી રીતે જાહેરાત કરશું, આપણે કઈ રીતે વિતરણ કરશું, આપણે કઈ રીતે સેલ્સ ફોર્સ ઊભો કરશું. આ બધી બાબતો અંગે આપણે નીતિઓ તૈયાર કરીએ. આ બધી બાબતો અંગે આપણે જ્યારે માર્ગદર્શિકા તૈયાર કરીએ, આ બધી બાબતોનું જ્યારે આપણે વ્યવસ્થિત આયોજન કરીએ ત્યારે એ બને છે આપણી વેચાણ નીતિઓ. બરાબર? તો વેચાણ નીતિ છે એ આ પ્રકારની એક વેચાણ સાથે જોડાયેલી નીતિઓ છે. તમે એમ પણ કહી શકો કે વેચાણના જે પ્રશ્નો છે એનું વ્યવસ્થિત અને બુદ્ધિપૂર્વકનું આયોજન. બરાબર? આ બધા વેચાણના પ્રશ્નો છે. મેં હમણાં વાત કરીને એ પ્રમાણે કે આપણે ભાઈ ક્યાં વસ્તુ વેચવી, કેટલી જથ્થામાં વસ્તુ વેચવી, પછી કઈ રીતે વિતરણ કરવું, આપણે વટાવ કેટલો આપવો, કિંમત કેટલી રાખવી. બરાબર છે? આપણે શાકનો સમય કેટલો રાખવો, શાકની રકમ મર્યાદા કેટલી રાખવી. આ બધી બાબતો અંગે આપણે જ્યારે નીતિઓ ઘડીએ અથવા એ અંગેની જ્યારે આપણે માર્ગદર્શિકાઓ તૈયાર કરીએ અથવા આ બધા અંગે જ્યારે આપણે આયોજન કરીએ ત્યારે એ બને છે વેચાણ નીતિઓ. બરાબર? તો હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે કે વેચાણ નીતિ એટલે વેચાણ અંગેની નીતિઓ અથવા વેચાણના જે જુદા જુદા પ્રશ્નો છે એ અંગેનું વ્યવસ્થિત અને બુદ્ધિપૂર્વકનું આયોજન. તો આને કહેવામાં આવે છે વેચાણ નીતિ. બરાબર છે? હવે આપણે એના પ્રકારોની આપણે વાત કરશું. બરાબર? અથવા એના કાર્યક્ષેત્રની આપણે વાત કરશું.
જો મુખ્ય 3 પ્રકારની વેચાણ નીતિ, બરાબર છે. એમાં પહેલું છે વેચાણ વ્યવસ્થા નીતિ, પછી બીજું છે એમાં કિંમત નીતિ અને ત્રીજી છે શાક નીતિ. મુખ્ય 3 પ્રકારો, અથવા તમે એમ પણ કહી શકો વેચાણ નીતિ જે છે એના કાર્યક્ષેત્રમાં આવતી મુખ્ય 3 બાબતો, બરાબર છે. વેચાણ વ્યવસ્થા નીતિમાં વેચાણ અંગેની જે વ્યવસ્થા છે એ અંગેની નીતિ ઘડવામાં આવે છે, અથવા એ અંગેની માર્ગદર્શિકા કે એ અંગેનું આયોજન કરવામાં આવે છે. પછી કિંમત નીતિ છે, એની અંદર કિંમત સાથે જોડાયેલી જે બાબતો છે એ અંગેની નીતિ ઘડવામાં આવે છે, અથવા એ અંગેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે છે, અથવા એ અંગેનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે. અને ત્રીજી જે નીતિ છે શાક નીતિ, એમાં શાક અંગે, શાકનો સમય, શાકની રકમ, આવી બધી બાબતો અંગે નીતિ ઘડવામાં આવે છે, માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે છે, અથવા એ અંગેનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે. તો મુખ્ય 3 નીતિ, બરાબર. એમાં આપણે એમાં શું શું કરવાનું હોય છે, તો કે વેચાણ ક્ષેત્ર નક્કી કરવું, પછી વેચાણ જથ્થો નક્કી કરવો, વિતરણ પદ્ધતિ નક્કી કરવી, બરાબર. આ 3 બાબતો અહીંયા મુખ્યત્વે વિચારવાની છે. પહેલાં તો આપણે ક્યાં વસ્તુ વેચવી, વેચાણ ક્ષેત્ર, કેટલી વસ્તુ વેચવી, બરાબર છે, વેચાણ જથ્થો, અને કેવી રીતે વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવી, વિતરણ પદ્ધતિ. આ 3 પ્રશ્નો અંગે વિચારાય છે, બરાબર. પહેલું ક્યાં, જો અહીંયા આપણે લખીએ ક્યાં, ક્યાં વસ્તુ વેચવી, પછી કેટલી વસ્તુ વેચવી, અને કેવી રીતે વસ્તુ વેચવી, બરાબર. તો આ 3 પ્રશ્નો વિચારવાના પહેલાં. એટલે કે આ 3 બાબત અંગે માર્ગદર્શિકા કે નીતિ તૈયાર કરવામાં આવે છે, અથવા આ 3 બાબત અંગે સૌથી પહેલાં આયોજન કરવામાં આવે છે. એને કહેવાય છે વેચાણ વ્યવસ્થા નીતિ. ઇટ ઇઝ એ વન કાઇન્ડ ઓફ ધ સેલ્સ પોલિસી, બરાબર. સૌથી પહેલાં વેચાણ ક્ષેત્ર નક્કી કરવાનું, કે આપણું બજાર કયું, આપણે ક્યાં ક્યાં વસ્તુ વેચવી, ક્યાં વસ્તુ ન વેચવી. બીજું, આપણે કેટલો જથ્થો વેચવો, બરાબર છે. મોટાભાગે બલ્ક ક્વોન્ટિટીનો એટીટ્યૂડ રાખવામાં આવે, ભાઈ કોઈ પણ માર્કેટમાં ઢગલા મોટે વસ્તુ છે એ મૂકી દેવાની, એટલે એની શોર્ટેજ ઊભી ન થાય, બરાબર છે. અથવા તમે એવો પણ એટીટ્યૂડ રાખી શકો કે ભાઈ વસ્તુ છે ઓછી મૂકવાની, વસ્તુની શોર્ટેજ હંમેશા રહેવી જોઈએ, એટલે એનું મહત્ત્વ જળવાઈ રહે. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ટેન્ડન્સી. અને છેલ્લે વિતરણ પદ્ધતિ, કે કઈ રીતે આપણે વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવી, આપણે પ્રત્યક્ષ રસ્તા દ્વારા પહોંચાડવી કે પછી આપણે પરોક્ષ રસ્તા દ્વારા પહોંચાડવી, જેની આપણે વાત લાસ્ટ વિડીયોમાં કરી, બરાબર છે. તો સૌથી પહેલાં તમે વેચાણ વ્યવસ્થા નીતિ તૈયાર કરો છો વેચાણ નીતિના અંતર્ગત, અને એમાં આ 3 બાબતો આપણે વિચારવાની હોય છે, બરાબર છે. તો આને કહેવાય છે વેચાણ વ્યવસ્થા નીતિ. પછી છે બીજું, એ છે કિંમત નીતિ, બરાબર. એમાં આ પ્રશ્ન છે ને એ અલગથી પૂછાય છે, એટલે એને ખાસ તૈયાર કરજો. એ લખી દઉં છું, અલગથી તૈયાર કરવું, બરાબર. આ છે એને અલગથી તૈયાર કરજો, કારણ કે એ અલગ સેપરેટ એક પરીક્ષામાં પૂછાય છે, બરાબર. હવે એમાં શું કરવાનું હોય છે, તો કે પહેલાં કિંમત નક્કી કરવી, બરાબર. કિંમત નક્કી કરવી, પછી બીજું કિંમત ભેદ નક્કી કરવો, બરાબર છે. પછી નંબર 3 વટાવ પ્રથા નક્કી કરવી, અને નંબર 4 કિંમતની જાળવણી કરવી. જો આ 5 વસ્તુ અહીંયા નક્કી કરવામાં આવે છે, બરાબર છે. હવે કિંમત નક્કી કરતી વખતે તમે કઈ કઈ બાબત ધ્યાનમાં લ્યો છો, બરાબર છે. કિંમત નક્કી કરતી વખતે તમે કઈ કઈ બાબતને ધ્યાનમાં લેશો? જો એમાં આપણે પહેલા તો ઉત્પાદન ખર્ચ આધારિત, પછી બીજું છે હરીફ
ની કિંમત મુજબ. ત્રીજું છે એમાં માંગ પુરવઠા મુજબ. પછી ગ્રાહકના વર્ગ મુજબ. અને જોખમના તત્વ અનુસાર. બરોબર. જો કિંમત નક્કી કરવાની હોય છે આ રીતે. હવે કિંમત નીતિ છે ને એમાં 4 બાબત નક્કી થાય છે અથવા એ 4 બાબતો વિચારાય છે અથવા 4 બાબત અંગેની માર્ગદર્શિકા અથવા સામાન્ય શબ્દોમાં નીતિ તૈયાર કરવામાં આવે છે. એમાં પહેલું તો કિંમત નક્કી કરવામાં આવે. પછી કિંમતનો ભેદ નક્કી કરવામાં આવે કે ભાઈ આપણે અમુક ગ્રાહક છે એની પાસેથી અમુક આપણે જેને કહેવાય કે કિંમત લઈશું, અમુક લોકો પાસેથી આપણે અમુક કિંમત લઈશું. પછી વટાવ પ્રથા નક્કી કરવામાં આવે. બરાબર છે. વટાવ પ્રથામાં નક્કી કરવામાં આવે કે ભાઈ આપણે રોકડેથી કોઈ ખરીદે તો કેટલો આપણે વટાવ આપશું અને ઉધાર ખરીદે તો આપણે એને કેટલો વટાવ આપશું. સમયસર જે નાણાં ચૂકવે તો એને કેટલો વટાવ મળે અને સમય કરતાં પછી જાય તો એને કેટલો વટાવ મળે. બરાબર. અને છેલ્લું કિંમતની જાળવણી કરવાની. તમે જે કિંમત રાખો એ લાંબા સમય સુધી ટકવી જોઈએ. કિંમતમાં વારે વારે ફેરફાર કરશો તો એ તમારી જે ઇમેજ છે એના ઉપર અસર ઊભી કરશે. એટલે વારે વારે કિંમત બદલાવાની નહીં. એકવાર કિંમત નક્કી થઈ જાય તો ઇટ શુડ બી ફોર ધ લોંગ ટાઈમ ઓફ પીરિયડ. એ લાંબા સમય સુધી જળવાવી જોઈએ. તો એ માટે તમારે સતત પગલાઓ લેવાના છે. તમારો ઉત્પાદન ખર્ચ ઉપર કંટ્રોલ રાખવાનો છે. અને ખાસ કરીને જોવા જઈએ તો તમારો ઉત્પાદન ખર્ચો ન વધે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો એવું કરી શકો તો તમે તમારી કિંમત મેન્ટેન કરી શકો. તો આ 4 બાબત અહીંયા 4 બાબત છે એ અહીંયા કરવામાં આવે છે અથવા 4 કાર્યો કરવામાં આવે છે અથવા 4 મેટર બાબત વિચારવામાં આવે છે. એમાં પહેલાં કિંમત નક્કી કરવામાં આવે. હવે કિંમત નક્કી કરવાના આ બધા રસ્તાઓ છે. સૌથી સીધો અને સાદો રસ્તો છે તમારો ઉત્પાદન ખર્ચ નક્કી કરો, એમાં નફો ઉમેરો અને કિંમત નક્કી કરો. બરાબર. ધારો કે તમને એક્ઝામ્પલ આપું કે માની લો કે તમારે ઉત્પાદન ખર્ચો 10 રૂપિયા આવે છે તો તમે એમાં 5 રૂપિયા નફો ઉમેરી અને તમે 15 રૂપિયાની કિંમત રાખી શકો. બરાબર છે. પણ બધામાં આ વસ્તુ શક્ય હોતી નથી. ઘણીવાર ઉત્પાદન ખર્ચો ગણવો બહુ મુશ્કેલ હોય છે. તો ઘણીવાર શું કરવાનું તો કે કાંઈ નહીં કરવાનું. તમે જે બજારમાં છો એ બજારમાં તમારા હરીફો જે કિંમત રાખે છે એ જ કિંમત તમે રાખો અથવા એની આજુબાજુની કિંમત રાખો. તમારા હરીફો ધારો કે 15 રૂપિયા વસ્તુ વેચે છે તો તમે 16 રૂપિયા, 14 રૂપિયા અથવા 15 રૂપિયા રાખીને બજારમાં ધંધો કરો. તમારે કાંઈ ગણતરી કરવાની જરૂર નથી. બરાબર. સીધે સીધી કિંમત એડોપ્ટ કરી લો. પછી માંગ અને પુરવઠા અનુસાર. માંગ હોય ત્યારે વધારે ભાવ. બરાબર. માંગ અને પુરવઠો છે એની ઉપર ખાસ ધ્યાન રાખવાનું કે ઘણીવાર માંગ વધારે હોય, પુરવઠો ઓછો હોય તો કિંમત વધારે. બરાબર છે. ઘણીવાર માંગ ઓછી છે, પુરવઠો વધારે છે તો એનો ભાવ ઓછો. આપણે ક્લાસમાં મેં તમને શાકભાજીનું એક્ઝામ્પલ આપેલું હતું કે શિયાળો જ્યારે ચોમાસું હોય, ઉનાળો કે ચોમાસું હોય તો એમાં શાકભાજીના ભાવ વધી જાય. બરાબર. શિયાળામાં તમે જુઓ તો શાકભાજીના ભાવ ઘટી જાય. શું કામ ઘટી જાય તો કે ચોમાસાની અંદર ચોમાસામાં શું થયું હોય તો કે ચોમાસાની અંદર છે ને શાકભાજીનું વાવેતર થયું હોય. બરાબર. અને એ બધો પાક તૈયાર ક્યારે થાય તો કે શિયાળો આવે ત્યારે. એટલે બજારમાં શાકભાજી વધી જાય, પુરવઠો વધી જાય એટલે ભાવ ઘટી જાય. પછી ઉનાળો આવે. બરાબર. ઉનાળો આવે એટલે પાછું જેને કહેવાય કે બજારમાં આવતો પુરવઠો ઘટી જાય એટલે પાછો ભાવ વધી જાય. તો ડિપેન્ડ્સ ઓન ડિમાન્ડ એન્ડ સપ્લાય, માંગ અને પુરવઠા. બરાબર. તો એ મુજબ ભાવ રાખી શકાય. ધારો કે ટ્રાવેલ્સ છે, સુરતની ટ્રાવેલ્સ ચાલતી હોય. બરાબર. તો દિવાળીનો સમય હોય ત્યારે એના ભાવ વધારે હોય કારણ કે ત્યાંથી આવવાવાળાની સંખ્યા ખૂબ વધારે હોય. બરાબર છે. પછી દિવાળી પછી તમે જુઓ તો પછી અહીંથી જવામાં પાછા ભાવ વધારે હોય કારણ કે અહીંથી જવાની સંખ્યા વધારે હોય. બાકી જે સામાન્ય સંજોગોમાં તમે જોવા જાઓ તો ભાવ છે એ નોર્મલ હોય કારણ કે આવવા જવાનું ટ્રાફિક બહુ ઓછું હોય. તો ડિપેન્ડ્સ ઓન ડિમાન્ડ અને સપ્લાય. પછી ગ્રાહકના વર્ગ મુજબ. તમારો ગ્રાહક વર્ગ છે એ ધારો કે છે. બરાબર. તો એની માટે અલગ ભાવ રાખો. બરાબર. પૈસાદાર વર્ગ માટે અલગ ભાવ, ગરીબ માટે અલગ ભાવ. બરાબર છે. તમે એવું રાખી શકો. તમારે એની માટે થઈને તમારી વસ્તુ છે એમાં તફાવત થોડોક રાખવો પડે. આમ વસ્તુની ગુણવત્તા સરખી જ હોય પણ તફાવત થોડોક રાખી શકો તો તમે અલગ અલગ ભાવ બધા પાસેથી લઈ શકો. તો જુદા જુદા ગ્રાહક વર્ગ છે એની પાસેથી તમે જુદો જુદો ભાવ લઈ શકો. બરાબર છે. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે અમુક વસ્તુ એવી આવે છે કે ભાઈ ધારો કે બ્રેડ છે તો બ્રેડ જે ગામમાં બનતી હોય, ભાવનગરમાં ધારો કે બ્રેડ બને છે તો ભાવનગરમાં એનો ભાવ છે એ 40 રૂપિયા છે. પછી એમાં ચોખ્ખું લખ્યું કે આઉટ ઓફ સિટી તો એનો ભાવ 45 રૂપિયા. તો ડિપેન્ડ્સ ઓન ટાઈપ ઓફ ધ કસ્ટમર્સ. ગ્રાહકનો વર્ગ કેવો છે એના ઉપર તમારે કિંમત નક્કી કરવાની છે. અને જોખમના તત્વ અનુસાર. જોખમ વધારે છે તો ભાવ વધારે લો.
જોખમ ઓછું છે તો ભાવ ઓછો રાખો, બરાબર, કારણ કે જોખમ વધારે હોય તો તમારે એ જલ્દી કવર કરવું પડે, તો તમારે ભાવ વધારે રાખવો પડે. તો સૌથી પહેલાં કિંમત નક્કી કરવામાં આવે છે અને કિંમત આ રીતે નક્કી થાય છે, અથવા આ બધી જુદી જુદી કિંમત નીતિઓ છે. તમે આને જુદી જુદી કિંમત નીતિ પણ તરીકે ઓળખી શકો, બરાબર. ઉત્પાદન ખર્ચ પર આધારિત કિંમત, પછી હરીફની કિંમત મુજબની કિંમત, માંગ અને પુરવઠા અનુસારની કિંમત, પછી ગ્રાહકના વર્ગ મુજબની કિંમત અને જોખમના તત્વ મુજબની કિંમત, બરાબર છે. તો એ રીતે તમે જેને કહેવાય કે જુદા જુદા ભાવ જુદા રીતે કિંમત નક્કી કરી શકો. પછી કિંમતનો ભેદ નક્કી કરવો. કિંમત ભેદમાં જોવા જઈએ તો તમે એવું રાખી શકો કે ભાઈ જે જથ્થાબંધ અથવા અમુક ક્વોન્ટિટીમાં વસ્તુ લે તો એની માટે અલગ ભાવ, અને જે છૂટક વસ્તુ લે અથવા એકાદ અથવા અમુક સંખ્યામાં વસ્તુ લે તો એનો ભાવ અલગ. વસ્તુ એક જ છે, પણ તમે આ રીતે કિંમતમાં ભેદભાવ કરો છો કે ભાઈ જથ્થાબંધ વસ્તુ લેશો તો તમને અમે આ વસ્તુ 2 રૂપિયામાં આપશું, અને તમે જથ્થાબંધ વસ્તુ ન લ્યો તો આ વસ્તુ અમે તમને 5 રૂપિયામાં આપશું, બરાબર. શાકભાજીમાં તમે જોવા જાઓ તો આ સિસ્ટમ હાલે છે. એમાં હમણાં તે શાકભાજી લેવા માટે ગયો એટલે ટમેટાનો ભાવ પૂછ્યો, ભાઈ ટમેટાનો શું ભાવ છે, તો કે ટમેટા છે એ 20 રૂપિયાના 30 રૂપિયાના કિલો, બરાબર છે. એટલે મેં કીધું 2 કિલો જોતા હોય તો, મને કે 2 કિલો જોતા હોય તો 50 રૂપિયાના, બરાબર છે. 2 કિલો જોતા હોય તો 50 રૂપિયાના, અને 3 કિલો જોતા હોય તો 70 રૂપિયાના. 3 કિલો ધારો કે તમે જોતા હોય તો 70 રૂપિયામાં પડશે, 2 કિલો જોતા હોય તો 50માં પડશે, ને 1 કિલો જોતા હોય તો 30માં પડશે. ટમેટા એના જ છે, પણ આ રીતે એણે ભાવમાં આખો ભેદ ઊભો કરેલો હોય છે, બરાબર. પછી વટાવ પ્રથા નક્કી કરવી. વટાવમાં પણ વાત કરી કે વેપારી વટાવ, રોકડ વટાવ, આવા બધા વટાવો હોય છે. તો જે લોકો રોકડેથી વસ્તુ લે એને કેટલો વટાવ આપો, પછી જે લોકો ધારો કે ઉધાર લે તો એને આપણે કેટલો વટાવ આપવો એ તમારે નક્કી કરવાનું હોય છે. અને છેલ્લી બાબત છેલ્લી બાબતમાં તમારે કિંમતને મેન્ટેન કરવાની હોય છે. લાંબા સમય સુધી કિંમત જળવાય એ માટે તમારે તમારો ઉત્પાદન ખર્ચ છે એના ઉપર તમારે અંકુશ રાખવાનો હોય છે. તો આ રીતે આપણે કિંમત નીતિ નક્કી કરી શકીએ, અથવા આ કિંમત નીતિ જ્યારે નક્કી થતી હોય ત્યારે એમાં તમારે આ બધી બાબતો અંગે વિચારવું પડે છે, બરાબર છે. તો આ છે આપણી કિંમત નીતિ. અને ત્રીજું છે શાખ અંગેની નીતિ. ઉધાર વેચવાનું છે પણ કઈ રીતે વેચવું એ અંગે આ નીતિ આપણને ગાઈડ કરે છે, બરાબર છે. તો ઉધાર નીતિ છે, શાખ નીતિ છે, એમાં બરાબર. શાખ નીતિના અંતર્ગત તમારે આ 4 બાબતો જે છે એ તમારે વિચારવાની છે, અથવા 4 બાબતો અંગે તમારે પોલિસી અથવા માર્ગદર્શિકા નક્કી કરવાની છે. પહેલું, શાખનો સમય, કે આપણે ઉધાર વેચશું પણ કેટલો સમય આપણે આપશું, બરાબર. 15 દિવસની મુદત, મહિનાની મુદત, 3 મહિનાની મુદત, બરાબર છે. તમે તમારી પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન જોઈ, બજાર છે એનું આખો જેને કહેવાય કે ટ્રેન્ડ જોઈ અને તમે આ સમય નક્કી કરી શકો, બરાબર છે. કોઈ કંપની 15 દિવસ ની શાખ આપે છે, એટલે કે 15 દિવસ સુધી તમે ઉધાર લઈ શકો, અથવા 15 દિવસ સુધી તમે પૈસા ન આપો તો ચાલે, બરાબર છે. તો ઘણી કંપનીઓ છે એ મહિનાની શાખ આપતી હોય છે. તો શાખનો સમય નક્કી કરવો. પછી શાખની રકમ મર્યાદા નક્કી કરવી, ભાઈ આપણે કેટલી રકમ સુધી આપણે શાખ આપશું, બરાબર છે. આપણે કેટલી રકમ સુધી ઉધાર વસ્તુનું વેચાણ કરશું. કોઈ કસ્ટમર છે તો એને પછી એનાથી વધારે નહીં દેવાની. કોઈ કસ્ટમર છે એ આપણી મર્યાદા નક્કી કરેલી હોય કે આપણે વધારે વધુ 50,000નો માલ ઉધાર આપશું તો 50,000 સુધી આપણે આપવાનો, પછી એ લાખનો માલ માગે તો નહીં આપવાનો, ના પાડી દેવાનું. ભાઈ અમારી પોલિસી છે એ પ્રમાણે અમે તમને વધુમાં વધુ 50,000નો માલ આપી શકીએ. તો એની રકમ મર્યાદા નક્કી કરવાની. પછી કોઈ, મેં હમણાં વાત કરી કે ભાઈ કોઈ આવીને એમ કે ભાઈ હું તમને 3 મહિને પૈસા આપીશ, મને 3 મહિના સુધી ઉધાર આપો, બરાબર. તો તમારે ના પાડી દેવાની, ભાઈ અમારી પોલિસી પ્રમાણે અમે તમને વધુમાં વધુ 1 મહિનો ઉધાર આપી શકીએ, 1 મહિનામાં તમારે પૈસા ચૂકવી દેવાના, એથી વધારે અમે તમને મુદત આપી શકીએ નહીં. તો તમે આ રીતે શાખનો સમય અને શાખની રકમ મર્યાદા તમારે આમાં નક્કી કરવાની હોય છે. પછી ઉઘરાણી તંત્રની રચના કરવાની. એક એવું તંત્ર બનાવવાનું છે કે જે સતત આ રીતે ઉઘરાણી કરે.
બરાબર છે. જેને આપણે ઉધાર વેચવું છે એની પાસેથી એના સમય અનુસાર આપણે નાણાં એની પાસેથી લેતા રહેવાના છે. તો જ આપણું જે આખી સાયકલ છે એ ચાલશે. બરાબર. તો આપણે ઉઘરાણી સતત આપણી ટાઈમ ટુ ટાઈમ થાય એ માટે આખી ઉઘરાણી તંત્રની રચના આપણે કરવી પડશે. અને છેલ્લે શાકના રેકર્ડ્સ જાળવવા. શાક છે એ આપણે એના રેકર્ડ જાળવવા પડે. એટલે ભવિષ્યમાં આપણે કોઈ કસ્ટમર સાથે કામ કરીએ તો આપણે એ અંગેનો રેકોર્ડ જોઈને પછી આપણે એની સાથે ઉધાર વેચાણ કરવું ન કરવું શું કરવું એ આપણે નક્કી કરી શકીએ. તો શાક અંગેના રેકર્ડ્સ બધા જાળવવા જોઈએ. તો આ રીતે વેચાણ નીતિના મુખ્ય 3 પ્રકારો, બરાબર છે, અથવા વેચાણ નીતિના કાર્યક્ષેત્રમાં આવતી મુખ્ય 3 બાબતો. પહેલી વાત કરીએ આપણે વેચાણ વ્યવસ્થા અંગેની નીતિ, પછી કિંમત અંગેની નીતિ અને છેલ્લું શાક અંગેની નીતિ. બરાબર. સૌથી પહેલાં વેચાણ અંગેની વ્યવસ્થા ગોઠવવાની અથવા એ અંગેની નીતિ કે માર્ગદર્શિકા કે આયોજન કરવાનું. પછી કિંમત અંગેની નીતિ ઘડવાની અથવા કિંમત અંગેની માર્ગદર્શિકા તૈયાર કરવાની અથવા કિંમત અંગેનું આયોજન કરવાનું. અને ત્રીજા તબક્કામાં શાક અંગેની નીતિ ઘડી અથવા માર્ગદર્શિકા ઘડી અથવા એ અંગેનું આયોજન કરવાનું. તો આ 3 એની મુખ્ય નીતિઓ છે. બરાબર છે. એમાં જે આપણે બીજા નંબરની વાત કરી કિંમત નીતિ, તો એના ઉપર ખાસ તૈયારી કરજો કારણ કે એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. ઓકે, થેન્ક યુ.